દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। આજકાલ મોબાઈલ અને પશ્ચિમી સંસ્કૃતિ એટલે કે ફેશન અને ટેન્શનમાં જીવતા લોકોને ભારતીય મૂલ્યો તરફ વળવા માટે સુરતની અમરોલી વિસ્તારમાં આવેલી પ્રમુખ વિદ્યાલય દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો। અહીં વિદ્યાર્થીઓને મૂલ્યનિષ્ઠ શિક્ષણ મળી રહે તે માટે ગીતાજીના અધ્યાયનું જ્ઞાન આપવામાં આવ્યું છે। ત્યારે ગીતા જયંતિ અગાઉ શાળા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ શ્લોકનું પઠન કર્યું હતું। શાળા દ્વારા વિદ્યાર્થીઓ તથા શિક્ષકો સહિતનાને ગીતાજી ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા। આગામી દિવસોમાં શ્રીમદ ભગવદ ગીતા જયંતિ આવી રહી હોય, જેને લઈ સુરતના અમરોલી ક્રોસ રોડ વિસ્તારમાં આવેલી પ્રમુખ વિદ્યાલયમાં આજ રોજ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના બાળકોમાં ભગવદ ગીતાના સંસ્કારોનું સિંચન થાય તેવા શુભ આશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના નાના નાના ભૂલકાઓ અલગ અલગ વેશભૂષા ધારણ કરીને આવ્યા હતા। શાળાના આચાર્ય શિક્ષકોએ ભાગવદ ગીતાના વિચારો પોતાના જીવનમાં કઈ રીતે ઉતારી શકાય અને આપણા જીવનને કઈ રીતે પોતાની સગાઈ તે વસ્તુ પાસેથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। શાળાના આચાર્ય જણાવ્યું હતું કે અમે આગામી દિવસોમાં અમારી શાળામાં શ્રીમદ ભગવદ ગીતાનો પાઠ બાળકોને પણ ભણાવવાનું શરૂ કરી રહ્યા છીએ। ત્યારે આજના આ સમયમાં બાળકો પોતાની લાઈફસ્ટાઈલ ચેન્જ કરીને આપણી ભારતીય સંસ્કૃતિ તરફ પ્રેરાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું છે। नमस्कार, परेश पटेल, डायरेक्टर एंड वन मैन आर्मी, प्रमुख विद्यालय अमरोली क्रॉस रोड सूरत। आज भगवद गीता जयंती आगामी 11 तारीखना अनुसंधाने अमारी शाळा परिवार द्वारा बाळकोमां धर्म अने कर्मनी भावना अने पोतानी जवाबदारीनुं भान थाय अने कृष्ण भगवानना सिद्धांतो पर चाले अने सनातन संस्कृतिनो बाळकोमां डेवलप थाय अने बाळको आगामी दिवसोमां भारत रत्न अने भारत माटेनी संस्कृतिनुं निर्माण करीने विदेशोमां पण भारतीय संस्कृतिनो परिचय आपे एवी कृष्ण भक्तिनी भावना साथे दरेक बाळकोमां डेवलप थाय ए माटे આજરોજ અમારી શાળામાં કાર્યક્રમ યોજાઈ ગયો છે અને અમારી કાર્યશાળામાં ભક્તિ ગીતથી માંડીને ભગવદ ગીતા આરતી માંડીને શ્લોકોથી માંડીને ટ્રસ્ટી મંડળ સાથે અને મહેમાનો સાથે દરેક સારસ્વત બહેનોને અમે ભગવદ ગીતા અને બાળકોને શાળા પરિવાર વતી પ્રમુખ વિદ્યાલય અને ટ્રસ્ટી મંડળ વતી અમે લોકો દરેક બાળકોને ભગવદ ગીતા અર્પણ કરી છે અને સારસ્વત બહેનોને પણ ભગવદ ગીતા અર્પણ કરી, જેથી સંસ્કૃતિનું ડેવલપ થાય અને આગામી જૂનથી અમારી શાળામાં ભગવદ ગીતા ફરજિયાત પઠન છે। આર્મી ટ્રેનિંગ, કરાટે, યોગા અને બાળકો શારીરિક અને માનસિક મજબૂત રહે અને સંસ્કૃતિની નવ એવા અમારા પ્રયત્નો રહેશે। આજે સરસ મજા તમને લાગે છે આ સંસ્કૃતિનું નિર્માણ જોઈ લો તમે। અમારા બાળકો કૃષ્ણ, રાધા, ગોપી, કંસ, મહાભારતના તમામ પ્રકારના અર્જુનની સાથે તમામ પ્રકારના પાત્રો બનીને આવ્યા છે અને હું તો એવું જ કહું છું ઋષિ મુનિઓ પણ બનીને આવ્યા છે। આજે વિશેષ સંસ્કૃતિનું નિર્માણનું અમે ખાલી શરૂઆત કરી રહ્યા છીએ અને અમારી શાળા આગામી દિવસોમાં બાલ ગોપાલમ શિક્ષા પણ ચાલુ કરી રહી છે। એ ગૌરવની વાત છે કે જેથી કરીને આપણી સનાતન સંસ્કૃતિનો વિકાસ થાય અને આપણો દેશ આજે પુરાની જે સંસ્કૃતિ છે ધર્મની સંસ્કૃતિ એ ઉપર બાળકો ડેવલપ થાય, નકર યુવાન વ્યસનમાં, યુવતી ફેશનમાં અને પરિવાર ટેન્શનમાં ક્યારેય ન રહે એવા અમારા પ્રયત્નો રહેશે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।